નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ES વિથ PS ચેનલમાં હું પ્રકાશ સોનારા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે મોડ્યુલ 4 બેઝિક ઇંગ્લિશ સ્કિલ જોઈ રહ્યા છે અને એની અંદર આજે લેસન નંબર 4.6 ડિસ્ક્રાઇબિંગ ઓબ્જેક્ટ, સરાઉન્ડિંગ્સ એન્ડ પ્રોસેસ, ઇન શોર્ટ એડજેક્ટિવ વિશે વાત કરીશું. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. એડજેક્ટિવ એકચ્યુઅલી કામ શું કરે? તો સિમ્પલ વર્ડ્સ હોય એને રીચ સેન્ટેન્સમાં રીચ મિનિંગ આપે, એને શું કહેવાય, એને વિવિધ ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરે અને જે સામેવાળો વ્યક્તિ હોય એને સાંભળવામાં એક ઇમેજિનેશન પ્રોવાઈડ કરે. હવે શા માટે આપણે એડજેક્ટિવ્સનો ઉપયોગ કરવો જોઈએ? તો એનું પહેલું એવું છે, એડ કલર એન્ડ ડિટેલ્સ. હવે નેમિંગ વર્ડ્સ એટલે કે આપણા જે નાઉન હતા, બરાબર, એની અંદર જો આપણે એડજેક્ટિવનો ઉપયોગ કરીએ તો એ બધાને કેવું એન્ગેજિંગ બનાવે. પિક્ચર્સ, એમના માઇન્ડ, સામેવાળા વ્યક્તિના માઇન્ડમાં એક પિક્ચર્સ ક્રિએટ થાય, એટલે ક્લિયર મેન્ટલ ઇમેજીસ, જે સાંભળવાવાળો છે એના મગજમાં એક ઇમેજ ક્રિએટ થાય કે ભાઈ, ફોર એક્ઝામ્પલ, આઈ હેવ અ રેડ કાર. તો એ ઇમેજિન કરી શકે ભાઈ કાર તો છે પણ કેવી, કે રેડ કાર એટલે કે લાલ કાર. અને ડિફરન્સ જોઈ શકે કે ભાઈ સિટી અને બ્લસ્ટિંગ ચાર્મિંગ સિટી, એટલે કે એક શહેર અને એક સરસ મજાનું શહેર, બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમે કેવું ખાલી એક વર્ડ્સ ઉમેરવાથી, અ સિટી હતું એ નાઉન હતું, ભાઈ એને એડજેક્ટિવ કર્યું તો આપણે કે ભાઈ ચાર્મિંગ સિટી. એટલે જે આ એડજેક્ટિવ છે ને એ યુનિક કેરેક્ટર ઓફ વોટ યુ આર ડિસ્ક્રાઇબિંગ, એટલે કે તમે જે વર્ણન કરી રહ્યા છો એમાં યુનિક શું છે એ બતાવવા માટે જનરલી આપણે એડજેક્ટિવનો ઉપયોગ કરતા હોય. તો વોટ આર એડજેક્ટિવ્સ? અંગ્રેજીમાં જો વાત કરીએ તો એડજેક્ટિવ્સ આર પાવરફુલ વર્ડ્સ ધેટ ડિસ્ક્રાઇબ ઓર મોડિફાઈ નાઉન, પ્રોનાઉન, એડિંગ એસેન્શિયલ ડિટેલ્સ ટુ યોર સેન્ટન્સ. એટલે કે તમે જે નાઉન અને પ્રોનાઉન વિશે વાત કરી રહ્યા છો એમાં એની જે જરૂરી ડિટેલ્સ છે એ એડ કરીને તમે એ વાતને રજૂ કરો તો એને આપણે એડજેક્ટિવનો ઉપયોગ કર્યો કહેવાય. ફોર એક્ઝામ્પલ, વોટ કાઇન્ડ, કે ભાઈ ડિસ્ક્રાઇબ કરો કે ભાઈ આની ક્વોલિટી કેવી છે, કે ભાઈ વોટ કાઇન્ડ ઓફ, કે કેવું, વિચ વન. આઈડેન્ટિફાઈ સ્પેસિફિક આઇટમ્સ, કે ભાઈ બુક તો જોઈએ છે પણ કેવી બુક. હાઉ મેની, ઇન્ડિકેટ ક્વોન્ટિટી ઓર નંબર્સ, કે ભાઈ મારે કીડા તો જોઈએ પણ કેટલા. એટલે જનરલી જો આપણે એવું કહી શકીએ કે ભાઈ જનરલી કેવું હોય કે આનું પ્લેસમેન્ટ જે છે એડજેક્ટિવનું બિફોર ધ નાઉન આવે, કે ભાઈ ગાર્ડન તો ખરું પણ બ્યુટિફુલ ગાર્ડન, અને આફ્ટર લિંકિંગ વર્ક ધ ગાર્ડન ઇઝ બ્યુટિફુલ. બંને જગ્યાએ તમે કરી શકો પણ જનરલી કેસમાં બિફોર ધ નાઉન આપણે ઉપયોગ કરીએ છીએ. ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. એડજેક્ટિવના મુખ્યત્વે 5 પ્રકાર છે. પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ્સ, એટલે કે જે કેરેક્ટર છે, કેરેક્ટરિસ્ટિક સોરી, એ ક્વોલિટીઝ અને કેરેક્ટરિસ્ટિક ડિસ્ક્રાઇબ કરશે. વર્ણનાત્મક, જેને કહેવાય ને કે ભાઈ કોઈ વસ્તુનું તમે વર્ણન કરો છો કેવું છે, એને કહેવાય ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. બીજું આવે ક્વોન્ટિટિવ એડજેક્ટિવ, કે જેમાં અમાઉન્ટ્સ ઓર નંબર્સનો ઉપયોગ થાય, કે ભાઈ તાજમહેલ ઇઝ ધ ફર્સ્ટ વન્ડર ઓફ ધ વર્લ્ડ, કે તાજમહેલ એ દુનિયાની પહેલી અજાયબી છે. તો પહેલું જે છે અહીંયા એ શું થયું, એનું એડજેક્ટિવ. અજાયબી તો છે જ પણ કેવી, પહેલી અજાયબી. થર્ડ વન છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, કે ભાઈ પોઈન્ટ ટુ સ્પેસિફિક નાઉન. ડેમોન્સ્ટ્રેશન એટલે કે એનું શું કહેવાય, ડેમોન્સ્ટ્રેશન એટલે કે આપણને વર્ણવે કે ભાઈ આઈ હેવ અ રેડ કાર, તો આ રેડ શું છે એનું ડેમોન્સ્ટ્રેશન છે. પોઝેસિવ એડજેક્ટિવ, કે ભાઈ આ બાઇક તો ખરી પણ આ બાઇક કોની, તો કે ભાઈ પ્રકાશ સરની. તો અહીંયા પ્રકાશ સરની બાઇક હતી, એમાં એડજેક્ટિવ શું થયું કે ભાઈ માય બાઇક ઓર હીઝ બાઇક ઓર હર બાઇક. તો આ જે છે એ પોઝેસિવને માલિકીપણું દર્શાવે, કે ભાઈ આ ઘર તો કોનું ઘર, તો કે ભાઈ અંબાણીનું ઘર. તો આ શું થયું, એનું પોઝેસિવનેસ થયું. ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ, ક્વેશ્ચન પૂછે, WST જનરલી જે આપણા ચાલુ થતા હોય, આસ્ક ક્વેશ્ચન્સ અબાઉટ નાઉન્સ, કે ભાઈ વિચ બુક અથવા વિચ કાર ઇઝ યોર્સ, તારી ગાડી કઈ, આટલી બધી ગાડી પડી છે એમાંથી તારી ગાડી કઈ. તો આ 5 પ્રકારના મુખ્યત્વે એડજેક્ટિવ છે જેનો આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. જોઈએ ડિટેલ્સમાં. પહેલું છે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ. ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ, પીસફુલ, એન્સિયસ્ટ, હિસ્ટોરિકલ,
બસ્ટલિંગ અને એક્સાઇટિંગ, એટલે કે જે ક્વોલિટી રહેલી છે એ બતાવે. ન્યૂયોર્ક ઇઝ અ બસ્ટલિંગ ઓર એક્સાઇટિંગ સિટી, કે ભાઈ સિટી તો ખરી, ન્યૂયોર્ક એક સિટી તો ખરી, પણ કેવી સિટી? તો કે ભાઈ બસ્ટલિંગ અને એક્સાઇટિંગ, કે તમને ત્યાં મજા આવે. ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ ધ ક્વોલિટીઝ, states or characters of noun, helping readers visualize and understand what you are describing. એટલે કે તમે શું બતાવી રહ્યા છો એ સાંભળનારને વર્ણન કરવામાં ઇઝી રહે, એના માટે આપણે ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવનો ઉપયોગ કરતા હોય. ક્વોન્ટિટિવ એડજેક્ટિવ, હાઉ મચ ઓર હાઉ મેની. ક્વોન્ટિટિવ એડજેક્ટિવ્સ ઇન્ડિકેટ ધ ક્વોન્ટિટી ઓર અમાઉન્ટ ઓફ સમથિંગ વિધાઉટ સ્પેસિફાઈંગ એન એક્ઝેક્ટ નંબર. ભાઈ કેટલું છે એ નહીં, એટલે કે ભાઈ 1, 2, 3 એ રીતનું નહીં, પણ ફ્યુ, મેની, સેવરલ, ઓલ, મચ, લિટલ, આ બધું. સી હેઝ અ મેની બુક્સ. કેટલી છે એ ચોક્કસ નંબર્સની વાત નથી થતી, પણ અહીંયા ચોક્કસ નંબર્સની જગ્યાએ આપણે મેનીનો ઉપયોગ કર્યો, કે ભાઈ ક્લાસમાં અમુક છોકરાઓ હતા. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, કે ભાઈ ક્લાસમાં અમુક છોકરાઓ હતા, તો ફ્યુ. એટલે આ થયું ક્વોન્ટિટિવ એડજેક્ટિવ. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, સ્પેસિફિક થિંગ્સ હોય એ રીતના આપણે વાત કરતા હોય. ધીઝ ઓર ધેટ ઓર ધોઝ. જનરલી ધીસ પ્રોસેસ ઇઝ સિમ્પલ. આ પ્રોસેસ કેવી છે કે ભાઈ સિમ્પલ છે. તો કઈ પ્રોસેસ? તો કે આ. તો અહીંયા ધીઝનો ઉપયોગ થયો. ધીઝ ઓબ્જેક્ટ્સ આર કલરફુલ. આ કલરફુલ ઓબ્જેક્ટ્સ છે. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ શોઝ વિચ સ્પેસિફિક નાઉન ઇઝ બીઇંગ ડિસ્કસ. એટલે કે તમે કોના વિશે વાત કરી રહ્યા છો એનું વર્ણન કરવા માટે જે એડજેક્ટિવનો ઉપયોગ થાય એને આપણે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કહીશું. ત્યારબાદ પોઝેસિવ એડજેક્ટિવ્સ ઓનરશિપ બતાવે, એટલે કે માલિકીપણું અથવા રિલેશનશિપ બતાવે. માય, યોર, હિઝ, હર, ઇટ્સ. પ્લુરલ હોય તો અવર ઓર યોર ઓર ધેર. હર ડિસ્ક્રિપ્શન વોઝ ડિટેલ, કે ભાઈ એણે જે વર્ણન કર્યું તેણીએ એ બહુ ડિટેલમાં હતું. અવર સરાઉન્ડિંગ્સ આર બ્યુટિફુલ. આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ બહુ બ્યુટિફુલ છે. પોઝેસિવ એડજેક્ટિવ ઇન્ડિકેટ હુ ઓન્સ ઓર ઇઝ એસોસિએટેડ વિથ ધ નાઉન, કે ભાઈ નામ અથવા સર્વનામ છે એ કોની સાથે સંકળાયેલા છે, એનું માલિકીપણું અથવા એનો રિલેશનશિપ કોની સાથે છે એ દર્શાવવા માટે જનરલી પોઝેસિવ એડજેક્ટિવનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ ધીસ ઇઝ માય બાઇક. આ બાઇક મારું છે, તો મારું એ પોઝેસિવ એડજેક્ટિવમાં આવ્યું. છેલ્લું છે ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ, કે ભાઈ નાઉનને જાણવા માટે આપણે એને ક્વેશ્ચન પૂછતા હોય કે ભાઈ વિચ, વોટ, હુઝ. ફોર એક્ઝામ્પલ વિચ ઓબ્જેક્ટ ઇઝ ધ હેવીએસ્ટ. સૌથી ભારે પદાર્થ કયો છે? તો અહીંયા નાઉનને શોધવા માટે એને વિચનો ક્વેશ્ચન પૂછ્યો. વોટની વાત, વોટ કલર ડુ યુ પ્રિફર. ભાઈ તને કયો કલર પસંદ છે? કલર તો ખરો પણ કયો? તો એના માટે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ્સનો ઉપયોગ થશે. તો આ 5 પ્રકારના મુખ્યત્વે એડજેક્ટિવ છે. હવે માસ્ટરિંગ એડજેક્ટિવ્સ ફોર રીચર ડિસ્ક્રિપ્શન. તમારે જો કોઈ વસ્તુનું વર્ણન બહુ રીચર ડિસ્ક્રિપ્શન જેને કહીએ આપણે, કે ભાઈ બહુ ઉચ્ચ લેવલે વર્ણનાત્મક પ્રેઝન્ટેશન આપવું હોય આપણે કઈ વસ્તુનું, તો એના માટે અમુક કી પોઈન્ટ્સ છે જે આપણે યાદ રાખવા પડે. ફોર એક્ઝામ્પલ મેક લેંગ્વેજ વિવિડ. એડજેક્ટિવ ટ્રાન્સફર પ્લેન નાઉન્સ ઇન્ટુ પ્રિસાઇઝ એન્ગેજિંગ ડિસ્ક્રિપ્શન. કે ભાઈ એડજેક્ટિવ શું કરે છે કે સામેના વાળાને વ્યક્તિને ગમે કે ભાઈ પેલું ડાયરામાં નથી બોલતા કે મરદ મૂછાળો, તો ખાલી મરદ બોલી શકતા હતા પણ એ મૂછાળો મરદ બોલ્યા એટલે એ એડજેક્ટિવ લગાવ્યું, મૂછાળો મરદ. સેકન્ડ છે ચૂઝ વાઇઝલી. સિલેક્ટ ધ રાઇટ ટાઈપ ઓફ એડજેક્ટિવ ટુ મેચ યોર સ્પેસિફિક મિનિંગ એન્ડ પર્પઝ. તમે કોઈ વાત જે કહેવા માંગો છો એને મિનિંગ અને પર્પઝ જળવાઈ રહે એ માટે યોગ્ય વિશેષણનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. પ્રેક્ટિસ ડેલી. ડિસ્ક્રાઇબ ઓબ્જેક્ટ, પ્લેસ એન્ડ પ્રોસેસ યુઝિંગ વેરિયડ એડજેક્ટિવ્સ ઇન યોર રાઇટિંગ ઓર સ્પીકિંગ. તમે રોજ જે લખો છો, બોલો છો, એમાં જે કંઈ ડિસ્ક્રાઇબ કરો છો એ પછી પ્લેસ હોય, જગ્યા હોય, પ્રોસેસ હોય કે ગમે તે હોય એમાં એડજેક્ટિવનો ઉપયોગ કરવાનું શીખો. બિલ્ડ ગ્રેજ્યુઅલી. સ્ટાર્ટ વિથ સિમ્પલ ડિસ્ક્રિપ્શન વર્ડ, ધેન એક્સપાન્ડ ટુ અધર ટાઈપ ફોર ક્લેરિટી.
એન્ડ ઇમ્પેક્ટ. ભાઈ ક્લેરિટી ને ઇમ્પેક્ટ માટે તમે જેટલા એડજેક્ટિવ વધારે યુઝ કરશો એમ તમારું જે સ્પીકિંગ છે અથવા રાઇટિંગ છે એટલું ઇમ્પ્રૂવ થશે. ધ જર્ની ટુ પાવરફુલ ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ બિગિન્સ વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ યુઝિંગ એડજેક્ટિવ ઇફેક્ટિવલી. એટલે સ્ટાર્ટ પ્રેક્ટિસ ટુડે. અત્યારથી જ જો તમે પ્રેક્ટિસ ચાલુ કરો, જો ખાલી લખવું અને એડજેક્ટિવ સાથે લખવું એમાં બહુ આસમાન જમીનનો ફરક આવે. પેલું કોઈ એક ગુજરાતીમાં કહે છે કે ભાઈ કોઈ એને ચાંદની ઉપમા આપશો નહીં, ચાંદ તો બહુ એના ગાલપણનો તલ હશે. એટલે એના તલની કમ્પેરિઝન અહીંયા ક્યાં કરી કે ભાઈ ચંદ્ર સુધી કરી, ઉપમા આપી. એટલે એડજેક્ટિવ શું કરે, ઉપમા જ આવે છે. ભાઈ અપ્સરા જેવી સુંદર, સુંદર તો ખરું પણ કેવું અપ્સરા જેવું સુંદર એમ. ભાઈ ઇન્દ્ર જેવું તેજ, તેજ તો ખરું પણ કોના જેવું કે ભાઈ ઇન્દ્ર જેવું તેજ. એટલે આ બધું શું છે, એડજેક્ટિવ છે. તો આશા રાખીએ છીએ કે એડજેક્ટિવ વિશે ખબર પડી ગઈ હશે. હવે આના પછીના અમુક જે લેસન છે કે ભાઈ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, એ બધું આપણે સ્કીપ કરીશું, કારણ કે એ બધું કન્સિડર કરવા માટે પછી તમારે આપણે રૂબરૂમાં ક્લાસીસ લેવા પડે કે ભાઈ રાઇટિંગ છે તો લખવાનું કઈ રીતના હોય એ આપણે રૂબરૂમાં જોઈએ. હવે ડાયરેક્ટ આપણે આગળ લગભગ ગ્રુપ ડિસ્કશનવાળું એક લેસન લઈ લઈશું, ત્યાર પછી ગ્રીટિંગ્સ અને લગભગ જોબ એપ્લિકેશન રાઇટિંગ અને કવર લેટર એ વિશે મોડ્યુલ 4માં આપણે શીખીશું. ત્યાર પૂરતું સૌને આવજો. અને અત્યારે જેટલા બી લેસન આપણે ચલાવી લીધા છે એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો, કારણ કે વચ્ચે ઘણી મોટી રજાઓ આવી ગઈ ડિસેમ્બર એન્ડમાં, એટલે ઘણું ખરું બધાથી ભૂલાઈ ગયું હશે. તો ભૂલાયેલું જે છે એ ફરીથી રિકોલ થઈ જાય એના માટે આપણા પાછલા વિડીયો જોઈ લેજો અને તમારા લાગતા વળગતા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને ES છેવાડાના વિદ્યાર્થી સુધી, આપણા તાલીમાર્થી સુધી પહોંચે. થેન્ક યુ.